નમસ્કાર મિત્રો, ચારે ઓર મેઘરાજા કડાકા ભડાકા સાથે ધબધબાટી બોલાવી રહ્યા છે, તોફાની બેટિંગ કરી રહ્યા છે. ત્યારે હવે વરસાદ ભૂકા કાઢશે. ફરી એકવાર રાજ્યમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. આગામી 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા ખાસ હવામાન વિભાગે ચેતવણી આપી છે. मच्छी बोट भारतीय तटरक्षक की ओर से एक महत्वपूर्ण सूचना है। समुद्र में तूफान आने वाला है। कृपया सभी मछुआरे अपनी बोट के साथ वापस लौट जाए। મિત્રો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે આજે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું, પણ તે પહેલા અત્યારે કયા વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે તેની ફટાફટ વાત કરી લઈએ. મિત્રો, હવામાન વિભાગની આગાહી વચ્ચે વિડીયોમાં તમે અમદાવાદના દ્રશ્યો જોઈ રહ્યા છો. અમદાવાદમાં મેઘરાજાએ ભૂકા કાઢ્યા હોય તેમ અતિ ભારે વરસાદ તૂટી પડતા રોડ રસ્તા બેટમાં ફેરવાયા છે. તો બનાસકાંઠા જિલ્લાને પણ મેઘરાજાએ ધોઈ નાખ્યું છે. બનાસકાંઠાના સુઈ ગામમાં કડાકા ભડાકા સાથે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. પાટણ જિલ્લાના વિસ્તારો હોય, સાબરકાંઠા જિલ્લો હોય, કચ્છમાં પણ આગમન થયું છે. ભાવનગર, ગોંડલ, સુરત, બારડોલી, નવસારી, ડીસા, વાવ, થરાદ, પાલનપુર, રાધનપુર, બાબર, મહેસાણા, કડી, વિરમગામ, ડાકોર, ખેડા, વડોદરા, સિદ્ધપુર, ઉમરપાડા, ઉમરગામ સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. મિત્રો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે આજે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું, પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાચાર સુધી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, વિડીયોમાં તમે હવામાન વિભાગ તરફથી જાહેર કરેલો આગામી 12 કલાકનો વરસાદનો નકશો જોઈ રહ્યા છો. મિત્રો, આગામી 12 કલાક દરમિયાન પહેલાં આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે. પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે. સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ભાવનગર અને રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ છે. એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે. મિત્રો, દક્ષિણ ગુજરાતમાં આગામી 12 કલાક દરમિયાન ખાસ કરીને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે. સુરત, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં યલો એલર્ટ છે. એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, તો અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે. મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાતમાં ખાસ કરીને જે પૂર્વ ગુજરાતના ભાગો છે, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આગામી 12 કલાક દરમિયાન આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ પડી શકે. અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, છૂટાછવાયા અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે. મિત્રો, કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટે તેવી શક્યતા છે. પણ આગામી 12 કલાક દરમિયાન ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે અને રાપર અને ભચાઉના વિસ્તારો છે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ, અમુક વિસ્તારોમાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ પણ પડી શકે. મિત્રો, ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ જિલ્લાઓના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, અમુક એવા ટૂંકા વિસ્તારો ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તો મિત્રો, આ આજના વરસાદના મોટા સમાચાર. મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા